નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છીએ અમારી વાડીએ. જો વાડીમાં મગફળી કરી છે, તો આંટો મારવા આવ્યા છીએ કેવી મગફળી છે તો જોઈએ અને વાડીમાં ચક્કર મારીએ આપણે. આજનો નજારો જુઓ, વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવે તેવું લાગે છે. તો જોઈએ છીએ કે વરસાદ થાય છે કે નહીં. બાકી મગફળી જુઓ, આ ચોમાસાની ઋતુ છે તો તમે વાતાવરણ જુઓ એકવાર, કેવું સુંદર મસ્ત મજાનું લીલુંછમ ચારે બાજુ છે. તો આજે તમને હું મારી આખી વાડી બતાવીશ કે જુઓ વાડીમાં શું કર્યું છે. આ વાડીમાં તો આખી વાડીમાં તમે જોઈ શકો સિંગ જ કરેલી છે. જો ચારે બાજુ એકલી સિંગ જ છે, બીજું કાંઈ નથી. એક બીજી વાડી છે એમાં કપાસ છે, તો આપણે કપાસ પણ જોવા જઈશું કે કઈ રીતનો છે એમ. અને જો આ સિંગમાં તમે આ જોઈ શકો એમ, જુઓ પાંદડા ખવાઈ ગયા છે. તો એના માટે દવા છાંટે છે મારા મોટા ભાઈ. તો જોઈ શકો છો તમે, દવા ચાલુ છે. અને હું અને મારો સંસ્કાર છે બે વાડીમાં આંટો મારવા આવ્યા છીએ. તો જુઓ તમે અમારી વાડીનો નજારો જુઓ, ચોમાસાની ઋતુ છે અને આજે આખી વાડીમાં આંટો મારવાનો છે. તમને એટલે હું બતાવીશ કે હું આગળ છે. એક ઓલા પણ અમારે કૂવો છે, અને આ કૂવે પણ આંટો મારવા જવાનું છે. તમને એ પણ બતાવું. ચાલો, કેવું લાગે છે સંસ્કાર વાડીમાં? મસ્ત મજા આવે છે એમને. મિત્રો અમે પહોંચી ગયા છીએ કૂવે. આ છે અમારો કૂવો. જો તમને બતાવું, આ છે કૂવો. અને આ ચોમાસામાં જો આટલો ભરાઈ ગયો છે. આ જે વરસાદ થાય તો ઠેઠ અહીં ઉપર જ્યાં થાંભલો છે ત્યાં લગન પાણી આવી જાય છે. જો તમે જોઈ શકો છો. આ છે સુંદર મજાનો નજારો. પછી પહેલું અમારું ઢાળિયું છે, તમને જે પહેલું દેખાય એવડું એ ઢાળિયું છે અમારું. ત્યાં સુધી બધી મગફળી કરી છે. પછી આ બાજુમાં બીજો ભાઈનો કપાસ છે. જ્યાં આ વાડીમાં અમે કપાસ કરેલો છે. તો જુઓ આ કપાસ છે, આવો કેવો ફાલ છે. જુઓ તમે આજનું વાતાવરણ જુઓ અને અમારો કપાસ જુઓ તમે કેવો છે, જણાવજો તમે. આ અમારો એક બીજી વાડી છે, ત્યાં આવ્યો છો. તો આમાં કપાસ છે, ઓલી વાડીમાં મગફળી હતી મેં તમને બતાવી છે. અને આ છે અમારું ઢાળિયું ઉપર જે છે એ, બરાબર. આ અમારું ઢાળિયું છે. આ એક ગુંદાનું ઝાડ છે, એ પણ તમે જોઈ શકો છો. તો